આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં ખેડૂતોએ પાવર ગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કર્યો। પાવર ગ્રીડ કોઓપરેટિવ દ્વારા ઊભી કરાતી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો છે તો ગેરકાયદેસર રીતે કામગીરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેતરમાંથી વીજ લાઇન પસાર કરાતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વીજ લાઇનને જમીનમાં અંડરગ્રાઉન્ડ લઈ જવા માટે માંગ કરવામાં આવી છે। તો વિગતે વાત કરીએ તો સુરત જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઊભી કરાતી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો હતો। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગેરકાયદેસર રીતે કામગીરી કરતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો તો ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે। તો આ સાથે જ જે વીજ લાઇન ખેતરોમાં નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની જાણકારી વગર જ ખેતરોમાં વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ખેતરમાંથી વીજ લાઇન પસાર કરાતા ખેડૂતોને મોટું નુકસાન તો પોલીસ પ્રોટેક્શન સાથે પાવર ગ્રીડના અધિકારીઓએ કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાવર ગ્રીડના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। વીજ લાઇનને દરિયા કિનારે લઈ જવાની અથવા તો જમીનમાં અંડરગ્રાઉન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી છે। પાવર ગ્રીડની જે લાઇન જાય છે તેનો વિરોધ છે। કાલે રાત્રે મને વેલાસા પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો ને મને એવું કીધું કે પાવર ગ્રીડના અધિકારી કાલે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરશે અને મને રાત્રે બોલાવ્યો છે અને આજે સવારે પાવર ગ્રીડના અધિકારી એનું સાધન લઈને અહીંયા આવી ગયા છે કામ ચાલુ કરવા માટે અને પાવર ગ્રીડમાંથી હજુ ખેડૂતને યોગ્ય વળતર કેટલું ચૂકવવાનું શું કરવાના છે તેનું હજુ નક્કી જ નથી અને સીધું આ કામ ચાલુ કરી દે છે। તો એક ખેડૂત હવે જો મારે કંઈ પણ મદદ જોઈતી હોય તો રાતે મને કહે છે હું જાઉં કાં મારે બીજે દિવસે કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય કે ખેડૂત સમાજના અધિકારી છે કોઈ પણને મારે વાતચીત કરવી હોય તેનો તો મને કોઈ ટાઈમ જ નથી આપ્યો ના જે બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લઈને મારા ખેતરે આ લોકો કામ ચાલુ કરવા માટે આવી ગયા છે। શું છે કે આ પાવર ગ્રીડના અધિકારીઓએ અગાડી અમોને કોઈ પણ જાતનો વળતર શું મળશે કેટલો મળશે તમારા ખેતરમાંથી ક્યાંથી લાઈન જશે એની કોઈ પણ જાણકારી અમોને આપવામાં આવી નથી ને તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ આ લોકો આજે કામ કરવા આવી ગયેલા છે અહીંયા પણ અમોને શું વળતર મળશે અમારા ખેતરની કેટલી જમીન ડેમેજ થતી છે એનો કોઈ અમોને કહેવામાં આવ્યો નથી। પાવર ગ્રીડની જે લાઇન જાય છે તેનો વિરોધ છે। કાલે રાત્રે મને વેલાસા પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો